કચ્છમાં કરોડો રૂપિયા ભરેલી કેશવાન લૂંટવાના નિષ્ફળ પ્રયાસનો કેસ, જેમાં ગાંધીધામ પોલીસે કેશવાન લૂંટના 6 આરોપીને ઝડપી પાડ્યા છે। ગાંધીધામ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો છે। કેશવાન લૂંટવાના કેસમાં 2 કર્મચારીઓની સંડોવણી હોવાનો પર્દાફાશ થયો છે। રોકડ વહન કરતી કંપનીના 2 કર્મચારીઓએ આખો લૂંટનો પ્લાન બનાવ્યો હતો। રૂપિયા 2.13 કરોડ ભરેલી કેશવાન લૂંટીને આરોપી ફરાર થયો હતો। પોલીસે પીછો કરતા આરોપી કેશવાન મૂકીને ભાગી છૂટ્યો હતો। કિલોમીટરો સુધી ચોર પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા। હાલ તો પોલીસે 6 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે અને પૂછપરછ શરૂ કરી છે। વિંજોડા એ જે 6 લોકો હતા, બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે, બનાવને અંજામ આપવા માટે। જેમાં કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી, તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું। પછી 2 વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી, એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા। એક વ્યક્તિ જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો। એ રીતના બધાના અલગ અલગ રોલ હતા। એ 6 લોકો જે અંજામ આપેલ છે। આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવી।